સુરતની ભૂમિ દાનવીર કર્ણની ભૂમિ કહેવાય છે। સુરતમાં સમાજ સેવા માટે દાનવીર કર્ણ જેવા અનેક દાનવીરો સેવામાં કાર્યરત રહે છે। તેવું જ એક ઉર્જાથી ભરપૂર એવા યુથ ફોર પીપલનું ગ્રુપ છે, જેઓ દ્વારા દિવાળીમાં જરૂરિયાતમંદ લોકોના મુખ પર હાસ્ય લાવવાનો એક પ્રયાસ કરવામાં આવે છે અને બેરંગ જીવનને રંગબેરંગી અને કલરવથી ભરવાનો પ્રયત્ન કરવામાં આવે છે। ત્યારે વિગતવાર અહેવાલ પર નજર કરીએ। દિવાળી નજીક આવતા જ સુરત શહેરની અનેક સંસ્થાઓ ગરીબો માટે કામ કરતી હોય છે। તેમના ચહેરા ઉપર સ્મિત લાવવા માટે પ્રયાસો કરવામાં આવે છે। સલમ વિસ્તારમાં રહેતા લોકો પાસે તહેવાર ઉજવવાની કોઈ સગવડ નહીં હોવાના કારણે યુથ ફોર પીપલના યુવાનો સુરત શહેર ખાતે વિવિધ લોકોની મદદ લઈ અને ડાંગ સહિતના આદિવાસી લોકોનો તહેવાર સુધારવાનું કામ કરે છે। યુથ ફોર પીપલની ટીમ દ્વારા છેલ્લા 3 વર્ષથી કપડાં એકત્ર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને જરૂરિયાતમંદો સુધી તેને પહોંચાડવામાં આવે છે। આ વર્ષે સંસ્થાએ અત્યાર સુધીમાં 1.5 લાખ કપડાં એકત્ર કરવાનો ટાર્ગેટ કર્યો છે। કોવિડ દરમિયાન દર્દીઓને મનોરંજન પૂરું પાડવા માટે આ ગ્રુપે શરૂઆત કરી હતી। આ વખતે અમે મેનપાવર બી વધારી લીધું છે। અમારા જે ટીમ મેમ્બર્સ છે એ લોકો પહેલાં કરતાં પણ વધી ગયા છે, અમારી સાથે સારા કામ જોઈને જોડાયા છે અને અમારું જે આયોજન છે તે વધારેમાં વધારે ગામો સુધી પહોંચી શકે એ પ્રકારનું અમે આયોજન કરી રાખેલું છે આ વર્ષે। યુથ ફોર પીપલના આ ગ્રુપમાં બિઝનેસમેન, એન્જિનિયર, સ્ટુડન્ટ્સ સામેલ છે। આ ગ્રુપની શરૂઆત લોકડાઉનમાં થઈ હતી અને જ્યાં સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દાખલ દર્દીઓનું મનોરંજન પૂરું પાડતા હતા, એ સાથે જ તેમને સગા સંબંધીઓ સાથે ફોન ઉપર વાત કરાવતા હતા। ત્યારબાદ જૂના કપડાં ભેગા કરી જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું। સાથે જ સોશિયલ મીડિયા તેમજ અન્ય જગ્યાઓ ઉપર બેનર લગાવીને લોકોને અભિયાનમાં જોડાવા માટે યુથ ફોર પીપલે આગ્રહ કર્યો છે। રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।